સંભાવના ચેપ્ટર ની અંદર ગણિતમાં તમારી પાઠ્ય પુસ્તકમાં કાલે આપણે 8 9 10 ત્રણ પ્રશ્ન કર્યા આગળના વિડિયોમાં. હવે આપણે પ્રશ્ન નંબર 11 પાઠ્ય પુસ્તક ખોલી રાખજો. પ્રશ્ન નંબર 11 સંભાવના. રકમમાં ધ્યાન આપજો. રકમ મેં બોર્ડ ઉપર લખી નથી. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. એક માછલી ઘરની દુકાન છે. ગોપી પોતાના ઘર માટે માછલી ઘર ખરીદે છે અને મોટી ટાંકી છે એમાંથી એક માછલી યાદચ્છિક રીતે બહાર કાઢે. યાદચ્છિક રીતે એટલે પસંદ કરી. મોટી ટાંકીમાંથી એક માછલી પસંદ કરી. આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. નર માછલી કેટલી આવી છે? 5 અને માદા માછલી કેટલી આવી છે? 8 આવી છે. પહેલા આપણે લખી નાખી નર માછલીની સંખ્યા. નર માછલી કેટલી છે? 5 છે અને માદા માછલી કેટલી છે? માદા માછલી જે 8 છે. આ બે માછલીના પ્રકાર તમને રકમમાં આપેલા છે. નર માછલી 5, માદા માછલી 8. આ બંનેનો સરવાળો કરો તો કુલ પરિણામની સંખ્યા એટલે કે n કુલ માછલી. મોટી ટાંકી છે, મોટું માછલી ઘર, એમાં કુલ માછલીની સંખ્યા કેટલી થશે? 8 ને 5 13. રકમમાં તમને આ બે વસ્તુ આપેલી છે. નર માછલી 5 છે, માદા માછલી 8 છે. બંનેનો સરવાળો કરો 8 ને 5 13. કુલ પરિણામ કુલ માછલી 13. n બરાબર 13 લેવાના. સંભાવનાનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરો આ દાખલામાં એમાં n બરાબર કેટલા લેવાના? n બરાબર નીચે 13 લેવાના. કુલ પરિણામની સંખ્યા, કુલ માછલીની સંખ્યા 13. આગળ વધો. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? આમાંથી એક માછલી પસંદ કરી યાદચ્છિક રીતે. કુલ માછલી કેટલી છે? 13. એમાં 5 નર અને 8 માદા. કુલ માછલી 13 છે. એમાંથી યાદચ્છિક રીતે એક માછલી બારે પસંદ કરી. તો બારે જે આપણે એક માછલી કાઢી પસંદ કરી એ કેવી હોવી જોઈએ? વાંચો. બહાર કાઢેલ માછલી નર હોય. બહાર કાઢેલ અથવા પસંદ કરેલ લખો તો યાદ. બહાર કાઢેલ માછલી આ રકમમાંથી જોઈને લખવાનું છે. અથવા પસંદ કરેલ માછલી. બહાર કાઢેલ માછલી છેલ્લું વાક્ય વાંચો. નર માછલી હોય. બહાર કાઢેલ માછલી નર હોય તે ઘટના બરાબર 1. જે પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે એને આપણે ઘટના ધારી લેવાની. એક જ પ્રશ્ન પૂછ્યો છે આમાં. બહારથી માછલી કાઢો છો એ નર હોય એની સંભાવના કેટલી? તો તે ઘટના બરાબર 1. હવે આપણે સૂત્ર મૂકશું. ઘટના એની સંભાવના P of A બરાબર m ના છેદમાં n. m એટલે શું? સાનુકૂળ પરિણામ. અને n એટલે શું? કુલ પરિણામ. ઉપર આવશે નાની સંખ્યા, નીચે આવશે મોટી સંખ્યા. કારણ કે સંભાવનાનો જવાબ કોઈ પણ દાખલો હોય 1 થી વધુ આવે નહીં. ચાલો P of A છેદમાં n બરાબર આપણે શું લખશે? કુલ માછલી, કુલ પરિણામ. કુલ માછલી કેટલી છે અહીંયા? 13 છે. n બરાબર 13. આ ઉપર કેટલા લખવાના? પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં શું પૂછ્યું છે? બહાર કાઢેલ માછલી નર હોય એની સંભાવના કેટલી? નર માછલી. તો નર માછલી કેટલી છે? 5. 5 ના છેદમાં 13. હવે આ ઉપર નીચે કટ નથી થતા. જો 5 અને 13 ઉડાડી શકાય? ના ઉડે. તો આ જવાબ થઈ ગયો. આપણે જવાબ પોઈન્ટમાં ક્યારે લખીએ? જ્યારે નીચે 10 100 કે 1000 આવે ને છેદમાં તો આપણે જવાબ પોઈન્ટમાં લખવાનો. બાકી આપણે જવાબ પોઈન્ટમાં નહીં લખીએ. નીચે 10 100 કે 1000 આવે તો જ જવાબ પોઈન્ટમાં લખશે. ઉપર નીચે કટ કરવાનો થતા હોય તો 5 અને 13 કટ નથી થતા તો બહાર કાઢેલ માછલી નર હોય એની સંભાવના કેટલી? 5 ના છેદમાં 13. માની લો કે એમ પૂછ્યું હોત તો આ દાખલામાં બહાર કાઢેલ માછલી માદા હોય તેની સંભાવના કેટલી? તો છેદમાં n બરાબર તો 13 જ આવે. કુલ પરિણામ, કુલ માછલી. ઉપર કેટલા આવે? 8. તો 8 ના છેદમાં 13 આવે. બહાર કાઢેલ માછલી માદા હોય એની સંભાવના કેટલી? એ પ્રશ્ન પૂછ્યો હોત તો 8 ના છેદમાં 13 એનો જવાબ થાય.
આપણે એક જ પ્રશ્ન પૂછ્યો છે, બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? તો આપણે એને ઘટના એ ધારી લીધું, સંભાવનાનું સૂત્ર મૂક્યું, P of A બરાબર m ના છેદમાં n. નર માછલી 5 છે તો m બરાબર 5, n બરાબર 13. 5 ના છેદમાં 13 નર માછલી હોય એની સંભાવના 5 ના છેદમાં 13 થાય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઉપર નીચે ઉડતા હોય અને તમે ભૂલી જાઓ, ઉડાડો નહીં તો પૂરા માર્ક્સ મળે નહીં. આ 5 અને 13 ઉડતા નથી, કટ થતા નથી, માટે આ જ જવાબ. જો ઉપર નીચે ઉડતા હોય તો ઉડાડવા પડે. અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ લખવો પડે. આ ચેપ્ટર નહીં, કોઈ પણ ચેપ્ટર હોય મેથેમેટિક્સ ની અંદર, બરાબર? ચલો ફટાફટ પ્રશ્ન નંબર 11 છે એ બોર્ડ ઉપર જોઈ લખી લ્યો, ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. ચાલો હવે પ્રશ્ન નંબર 12 તમારી પાઠ્યપુસ્તકમાં સંભાવનામાં આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 આમાં 4 પ્રશ્નો પૂછાય છે. રકમ ધ્યાનથી લો, 1 2 3 4 4 પ્રશ્નો પૂછેલા છે. પહેલા પ્રશ્નને ઘટના A ધારી લ્યો, બીજા પ્રશ્નને ઘટના B ધારી લ્યો, ત્રીજા પ્રશ્નને ઘટના C ધારી લ્યો અને ચોથા પ્રશ્નને ઘટના D ધારી લેવાનું. આપણે ઘટનાને નામ શું આપી શકીએ? A B C D કેપિટલ અક્ષરમાં મૂળાક્ષરમાં નામ આપી શકાય. ચલો રકમમાં ધ્યાન રાખજો બધા. તકની એક રમતમાં, જો બાજુમાં ચકેડું દોરેલું છે, તકની રમત છે. ગોલ ચકેડું હોય, એમાં અંદર આંકડા લખેલા હોય, એમાં વચ્ચે એક કાંટો હોય ઘડિયાળ જેવો, એમાં વચ્ચે એક નાનકડો છરો રાખ્યો હોય, એ ગોળ ગોળ ફેરવા રાખે અને જ્યારે ઊભું રહી જાય ચકેડું તો એ છરો છે એક નંબર ઉપર સ્થિર થઈ જાય. આ બધી જુગારની રમત છે. સંભાવનાનો ચેપ્ટરનો જન્મ જ જુગારની રમતમાંથી થયો છે. એવું આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યું. પત્તા, પાસા, સિક્કા ઉછાળવા આવી જુગારની રમતોમાંથી સંભાવના ચેપ્ટરનો જન્મ થયો છે, બરાબર? તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર, તીર એટલે કાંટો જે વચ્ચે હોય, રાખવામાં આવ્યું છે. તે 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. તકની રમત છે, ગોળ ચકેડું. એમાં નંબર કેટલા લખ્યા છે? 1 થી 8. 1 2 3 4 5 6 7 8. પાસામાં કેમ 6 દાણા હોય? એવી રીતે તકની રમતમાં કુલ નંબર્સ કેટલા છે? 1 થી 8 લખેલા છે. તકની રમતમાં 1 થી 8 સુધી નંબર લખેલા છે. એમાં વચ્ચે એક તીર છે, એરો છે. ઈ એરો છે 8 માંથી કોઈ એક નંબર ઉપર ઊભો રહી, સ્થિર થાય. કોઈ પણ એક નંબર ઉપર. પહેલો પ્રશ્ન, તે 8 પર સ્થિર થાય. તે એટલે કોણ? વચ્ચેની કાંટો છે ઈ કોઈ પણ એક નંબર ઉપર સ્થિર થાય. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? તે 8 પર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? પહેલો પ્રશ્ન, તીર 8 પર નિર્દેશ કરે. જો રકમમાંથી જોઈને જ આ વાક્ય લખવું, કાઈ મોઢે નથી લખવાનું. તીર 8 પર નિર્દેશ કરે એટલે કે તીર છે વચ્ચેની કાંટો એ 8 ઉપર ઊભો રહી જાય, સ્થિર થાય. તીર 8 પર નિર્દેશ કરે તે ઘટના બરાબર એ. પહેલા પ્રશ્નને ઘટના એ ધારી લીધું. તીર 8 પર નિર્દેશ કરે તે ઘટના બરાબર a. હવે સૂત્ર મૂકો. P of A ઘટના a ની સંભાવના, P એટલે સંભાવના, પ્રોબેબિલિટી, m ના છેદમાં n. સાનુકૂળ પરિણામ એટલે m, છેદમાં કુલ પરિણામ એટલે n. હવે છેદમાં કુલ પરિણામની સંખ્યા n આપણે ખબર જ છે. તકની રમતમાં કુલ કેટલા નંબર લખેલા છે? 1 થી 8. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? કુલ પરિણામની સંખ્યા n બરાબર 8. આ પરિણામ ગણી લો. 1 2 3 4 5 6 7 8. કુલ પરિણામની સંખ્યા 8 થાય. એટલે બધાય પ્રશ્નમાં, આ દાખલામાં 4 પ્રશ્નમાં n બરાબર 8 જ લેવાનું, નીચે 8 જ મૂકવાના. ઉપર જે હોય પ્રશ્ન વાંચવાનો આપણે. n બરાબર 8. કુલ પરિણામની સંખ્યા 8 છે. હવે આ ઉપર શું આવશે? n બરાબર સાનુકૂળ પરિણામ. તો વાંચો. તીર 8 પર નિર્દેશ કરે. તીર 8 પર નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો અહીંયા જો આમાં 8 કેટલી વાર છે? 8 કેટલી વાર છે? આમાં એક જ વાર છે ને? 8 બે વાર છે ને? તો 8 એક જ વાર છે તો એક પરિણામ. આ 1 થી 8 પરિણામ તકની રમતમાં છે, એમાં 8 એક જ વાર છે તો એક પરિણામ. 1 ના છેદમાં 8. હવે આ બે ઉડતા નથી એટલે આ જવાબ થઈ ગયો. ઘટના એની સંભાવના કેટલી લેવી? 1 ના છેદમાં 8. ઉપર હંમેશા નાની સંખ્યા આવશે, નીચે હંમેશા મોટી સંખ્યા આવશે. ચાલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. નંબર 2. બીજો પ્રશ્ન વાંચો.
અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. સરખું વાંચો. અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. અને આગળથી અ કાઢી નાખો. યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે તો બેકી. અયુગ્મ સંખ્યા એટલે તો એકી સંખ્યા. હવે જે તીર છે વચ્ચે કાંટો છે એ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. રકમમાંથી જોઈને જે લખવાનું છે તે ઘટના બરાબર b. બીજા પ્રશ્નને આપણે ઘટના b તરીકે લઈ લેવાની. પહેલા પ્રશ્નને ઘટના a તરીકે લેવાની. સૂત્ર મૂકો. ઘટના b ની સંભાવનાને શું લખાય? p of b m ના છેદમાં n. સાનુકૂળ પરિણામ એટલે m છેદમાં n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? અહીંયા 8 છે. n બરાબર 8. હવે ઉપર કેટલા આવશે? તો પ્રશ્નમાં જો વચ્ચે જે તીર આપ્યું છે એ ક્યાં આવવું જોઈએ? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે શું? આ ખાસ યાદ રાખજો. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી અને યુગ્મ કહીએ તો બેકી સંખ્યા. તીર અયુગ્મ સંખ્યા તરફ આવે તો કુલ પરિણામ 1 થી 8 છે. આમાં અયુગ્મ સંખ્યા કોણ? આમાં એકી સંખ્યા કોણ? તો 1 3 5 7. 9 ના આવે, આમાં 9 છે જ ને. 1 થી 8 કુલ પરિણામ છે. એમાં તીર ક્યાં ઊભું રહેવું જોઈએ? અયુગ્મ સંખ્યા કોઈ પણ વિના કરે તો 1 3 5 7 એકી સંખ્યા લેવાની. અયુગ્મ એટલે આ લખી બતાવો. 1 3 5 7. આ 1 થી 8 પરિણામમાં એકી સંખ્યા કોણ છે? 1 3 5 7. તો કેટલા પરિણામ છે ગણો? અયુગ્મ સંખ્યાના પરિણામ કેટલા થયા? 1 2 3 ને 4 પરિણામ થયા. 1 2 3 4. તો ઉપર 4 લખો. હવે આ બે ઉડશે. જોજો 4 ના છેદમાં 8 ને કટ કરી શકાય. ઉડાડો. 4 એકા 4 અને 4 દુ 8. તો ઘટના b ની સંભાવના શું આવી? 1 ના છેદમાં 2 એટલે 0.5 કયો તો 1 થાય. 1 ના છેદમાં 2 કયો તો 1 થાય. 1 ના છેદમાં 2 એ પ્રશ્ન બીજાનો જવાબ. તીર અયુગ્મ સંખ્યા પર આવે એની સંભાવના 1 ના છેદમાં 2. ત્રીજો પ્રશ્ન વાંચો. નંબર 3. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. જો રકમ ખોલી રાખજો. ત્રીજો પ્રશ્ન. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી સંખ્યામાં જો કુલ પરિણામમાં 2 નહીં લેવાના. શું કીધું છે? 2 કરતા મોટી સંખ્યા. તો 2 કરતા મોટી સંખ્યા એટલે આમાં કોણ આવે? 2 નહીં લેવાના. 2 કરતા મોટા. તો 3 4 5 6 7 8. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ત્રીજા પ્રશ્ન શું ધારી લીધું? ઘટના c. તે ઘટના બરાબર c. p of c ઘટના c ની સંભાવના m ના છેદમાં n. p of c બરાબર m ના છેદમાં n. ઉપર સાનુકૂળ પરિણામ, નીચે કુલ પરિણામ. કુલ પરિણામ તો 8 જ છે એટલે n બરાબર 8. છેદમાં 8 જ લખવાનું. 2 કરતા મોટી સંખ્યા. તો કુલ પરિણામમાં જો 2 કરતા મોટી સંખ્યા તો 2 ના આવે. 2 કરતા મોટી સંખ્યા હોય તો 2 થોડા આવે. 2 કરતા મોટા તો 3 4 5 6 7 8. 3 4 5 6 આ લખીને બતાવો આપણે. 8 2 કરતા મોટી સંખ્યા. 1 2 3 4 5 ને 6 પરિણામ આવ્યા. 1 2 3 4 5 6 પરિણામ. તો ઉપર 6 લખો. ઉપર નાની સંખ્યા, નીચે મોટી સંખ્યા. 2 કરતા મોટી સંખ્યા. તો આમાં 2 કરતા મોટા કોણ છે? 3 થી 8. તો કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6. તો ઉપર 6 લખો. જાણે કટ કરી શકાય. 3 દુ 6 અને 4 દુ 8. માં ઘણા વિદ્યાર્થીઓ 6 ના છેદમાં 8 લખીને આવ્યા. પૂરા માર્ક્સ ના મળે. 6 અને 8 ઉપર નીચે હોય તો કટ કરી શકાય. આ ચેપ્ટર નહીં, કોઈ પણ ચેપ્ટર હોય. 3 દુ 6 4 દુ 8. તો p of c નો જવાબ કેટલો આવ્યો? ઘટના c ની સંભાવના 3 ના છેદમાં 4. હવે ના ઉઠે 3 ને 4 એટલે જવાબ થઈ ગયો. 3 ના છેદમાં 4 ની સંભાવના છે. 2 કરતા મોટી સંખ્યા તરફ તીર ઊભું રહી એની સંભાવના કેટલી? 3 ના છેદમાં 4.
ચાલો હજી એક પ્રશ્ન બાકી છે, ચોથો પ્રશ્ન. પેલા ફટાફટ બોર્ડ ઉપરથી આ ત્રણ પ્રશ્ન લખી લો, ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન આ જ દાખલામાં સોલ્વ કરીએ. ત્રણ પ્રશ્નો મેં કરાવ્યા, આમાં જગ્યા નથી. ચોથો પ્રશ્ન આપણે કરશું એટલે ફટાફટ પાકા ચોપડામાં તમારે ત્રણેય પ્રશ્ન લખવાના છે. ફરીથી એકવાર કહી દઉં, પાકા ચોપડામાં રકમ લખવાની નથી. પ્રશ્ન નંબર 12 લખી ડાયરેક્ટ આ બધું બોર્ડ ઉપરથી દેખાઈ દે એ તમારે ઉતારવાનો છે, ડાયરેક્ટ એનો જવાબ. રકમ આપણે સમજવાની છે, સામે ખુલ્લી રાખવાની છે, પાકા ચોપડામાં લખવાની નથી. ચાલો હવે પ્રશ્ન 12 માં ચોથો પ્રશ્ન આપણે બાકી હતો એ સોલ્વ કરીએ એટલે પ્રશ્ન નંબર 12 આપણો પૂરો થાય. તકની રમતમાં કુલ પરિણામ કેટલા આવ્યા છે? 1 થી 8 એટલે n બરાબર 8 કુલ પરિણામની સંખ્યા. હવે ચોથો પ્રશ્ન વાંચો. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના બરાબર t. રકમમાં જોઈને લખવાનું છે. હવે ઘટના d ની સંભાવના મેળવવી હોય તો p of d બરાબર સૂત્ર શું લખાય સંભાવનાનું? m ના છેદમાં n. p of d બરાબર m ના છેદમાં n. ઘટના d ની સંભાવના એટલે કે p of d. n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા તકની રમતમાં? 8. n બરાબર તો 8 જ આવશે કુલ પરિણામની સંખ્યા. અહીંયા ઉપર કેટલા મૂકવા તો પ્રશ્ન વાંચો. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો આપણા આગળ 1 થી 8 રકમ છે ને, 1 થી 8 કુલ પરિણામ છે ને, એમાં 9 કરતા નાની સંખ્યા, આમાં 9 કરતા નાની સંખ્યા તો બધા આવી જશે. 1 થી 8 9 કરતા નાની સંખ્યા એટલે 1 થી 8 આવી જાય બધા. 1 2 3 આ લખીને બતાવવાના, કાંઈ કટ નહીં કરવાનું. કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6 7 8 8 પરિણામ થયા. 9 કરતા નાની સંખ્યા એટલે 1 થી 8 આવી જશે તો 8 પરિણામ થયા. તો ઉપર આવશે સાનુકૂળ પરિણામ 8. ઉડાડ 8 એકા 8. તો p of d ઘટના d ની સંભાવના કેટલી આવશે? 1 આવી જશે. જો એક જવાબ આવ્યો સંભાવના 1 આવી શકે, એક થી મોટો જવાબ સંભાવનામાં ના આવે. અને એક જવાબ આવ્યો એનો મતલબ શું? આ ઘટના કેવી છે? ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. તો જવાબ 1 આવ્યો માટે આ ચોક્કસ ઘટના છે. વિચારો, તમને એમ કીધું છે 9 કરતા નાની સંખ્યા, 9 કરતા નાની સંખ્યા ઉપર તીર ઊભું રહેવું જોઈએ, સ્થિર રહેવું જોઈએ. તો તકની રમતમાં 1 થી 8 પરિણામ છે, 9 થી નાના જ છે. તો અહીંયા તીર ઊભું રહે કે અહીંયા રહે કે અહીંયા ગમે તે તીર ઊભું રહે 8 માંથી 9 કરતા નાની સંખ્યા થવાની. તો કેવી ઘટના થયા? ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. એક જવાબ આવી શકે, એક થી મોટો જવાબ સંભાવનામાં આવે નહીં. એક જવાબ આવ્યો એનો મતલબ કે આ ઘટના કેવી છે? ચોક્કસ ઘટના છે. અને 0 જવાબ આવે એનો મતલબ કે એ ઘટના કેવી? અશક્ય ઘટના હોય. નાના પ્રશ્નમાં પૂછાઈ શકે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય, જ્યારે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. તો સમજાઈ ગયો પ્રશ્ન? 9 કરતા નાની સંખ્યા કીધું હતું તો 9 કરતા નાની સંખ્યા બધા પરિણામ આવે. ઉપર 8 આવ્યા, છેદમાં n બરાબર કુલ પરિણામ 8 આવ્યા એટલે ચોક્કસ ઘટના થઈ. સંભાવના કેટલી આવી? 1. ચાલો ફટાફટ ચોથો પ્રશ્ન લખી લો એટલે આપણો પ્રશ્ન નંબર 12 પણ અત્યારે પૂરો થાય છે અને પછી આપણે પ્રશ્ન નંબર 13 તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 13 પાઠ્યપુસ્તકમાં રકમ બધા ખુલ્લી રાખશે. પ્રશ્ન નંબર 13 જો પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાનો દાખલો છે. સંભાવનામાં પાસાના, પત્તાના અને સિક્કાના દાખલાઓ આયોગી છે. પાસા, પત્તા અને સિક્કાના દાખલા એક્ઝામમાં પૂછાય સંભાવનાની અંદર. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને તમે એકવાર ફેંકો એટલે એક પાસો હોય તો કુલ પરિણામ કેટલા? પહેલા હંમેશા કુલ પરિણામનો વિચાર કરો.
એટલે છેદમાં 1 બરાબર આપણે શું લખવું પડે? કુલ પરિણામ. તો પાસાને એકવાર ફેંકવામાં આવે એટલે કે એક પાસો હોય તો કુલ પરિણામ કેટલા થાય? 1 થી 6. કુલ પરિણામની સંખ્યા એટલે કે n. પાસાને એકવાર ફેંકવામાં આવે અથવા એમ કહીએ કે એક પાસો ઉછાળવાનું કહીએ કે પાસાને એકવાર ફેંકવાનું કહીએ તો કુલ પરિણામ પાસામાં એક પાસામાં કેટલા હોય? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો કુલ પરિણામની સંખ્યા કેટલી ગણી લ્યો? 6 પરિણામ થયા ને? 1 2 3 4 5 6. પાસો બધાએ જોયો જ છે સાપસીડીનો. એમાં 7 ય ના હોય, 0 ય ના હોય, 8 9 ય ના હોય. પાસામાં 1 થી 6 દાણા છે. પાસો એકવાર ફેંકવામાં અથવા એમ કે પાસાને એક વખત ઉછાળવામાં આવે. એક પાસો હોય તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 1 થી 6. એટલે n બરાબર 6 લેવાના. આ દાખલામાં બધાય પ્રશ્ન હશે જેટલા એ બધાયમાં n બરાબર 6 જ લેવાના. કે એક વખત પાસો ઉછાળ્યો છે. એક પાસો છે. એટલે કુલ પરિણામની સંખ્યા n બરાબર 6. બધાય પ્રશ્નમાં n બરાબર 6 જ લેવાના. હાલો પહેલો પ્રશ્ન વાંચો. ત્રણ પ્રશ્નો પૂછાય. પહેલો પ્રશ્ન શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટના બરાબર a. પહેલા પ્રશ્નને ઘટના a ધારી લ્યો, બીજા પ્રશ્નને ઘટના b ધારી લ્યો, ત્રીજા પ્રશ્નને ઘટના c ધારી લ્યો. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પહેલા આપણે સૂત્ર મૂકી દઈશું. ઘટના a ની સંભાવના. પહેલા સ્ટેપમાં સૂત્ર લખી નાખો. p of a ઘટના a ની સંભાવના m ના છેદમાં n. n એટલે કુલ પરિણામ. તો છેદમાં n બરાબર કુલ પરિણામની સંખ્યા કેટલી? 6. એક પાસો હોય અથવા પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા થાય? 6 થાય. કયા કયા? 1 2 3 4 5 6. તો n બરાબર 6. અને ઉપર n બરાબર શું આવશે? સાનુકૂળ પરિણામ. વાંચો પ્રશ્ન. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? એવું પૂછ્યું. તો અવિભાજ્ય સંખ્યામાંથી ગોતો. આ 1 થી 6 માંથી અવિભાજ્ય કોણ? કુલ પરિણામમાંથી ગોતવાનો. એ આપણે ઉપર લખવાનું. m બરાબર અવિભાજ્ય સંખ્યા. તો આની અંદર અવિભાજ્ય સંખ્યા કોણ? પ્રાથમિક થી ભણો છો ગણિતની અંદર. આ એક છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. આ ખાસ યાદ રાખજો. એક વિભાજ્ય સંખ્યા નથી અને અવિભાજ્ય સંખ્યા નથી. એટલે એકડો ક્યાંય ના આવે. વિભાજ્યમાં ના આવે, અવિભાજ્યમાં ના આવે. 2 3 અને 5 આ ત્રણ સંખ્યા છે એ અવિભાજ્ય, કારણ કે એના કઈ ભાગ ના પડે. જેના ભાગ ના પડે એ અવિભાજ્ય સંખ્યા, જેના ભાગ પડે એ વિભાજ્ય સંખ્યા. આ 4 છે એ વિભાજ્ય છે, કારણ કે એના ભાગ પડે 2 દુ 4. આ 6 છે એ વિભાજ્ય છે, એના ભાગ પડે 3 દુ 6. તો આપણે અવિભાજ્ય સંખ્યા પૂછ્યું છે. તો 2 3 અને 5 આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. કેટલા પરિણામ થયા? 1 2 3 ત્રણ પરિણામ થયા. 1 2 અને 3 પરિણામ થયા. અવિભાજ્ય સંખ્યા વાળા કેટલા પરિણામ છે એની અંદર? 3. કયા કયા? 2 3 5. તો ઉપર લખો 3 પરિણામ. એકડો ના આવે, કારણ કે એકડો વિભાજ્યમય ના આવે ને અવિભાજ્યમય ના આવે. આપણે અવિભાજ્ય પૂછ્યું. 2 3 5 3 પરિણામ છે. ઉદાહરણ 3 1 3 3 દુ 6. તો ઘટના એની સંભાવના કેટલી મળી? 1/2. 0.5 લખો તો ઈ જ થાય 1/2. ચાલો બીજો પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન વાંચો. પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. આ બીજો પ્રશ્ન. તે ઘટના બરાબર b. બીજા પ્રશ્નને ઘટના b ધારી. પહેલા સૂત્ર. ઘટના b ની સંભાવના p of b બરાબર m ના છેદમાં n. હવે n બરાબર કુલ પરિણામ. કુલ પરિણામ એક પાસામાં કેટલા હોય? 6. 1 થી 6. હવે m બરાબર ઉપર કોણ આવશે? પ્રશ્ન વાંચો. 2 અને 6 વચ્ચેની સંખ્યા. સરખું વાંચો. 2 અને 6 વચ્ચેની સંખ્યા. એટલે 2 અને 6 નહીં લેવાના. 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ? આ 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કઈ? 3 4 5. 3 4 5. કેટલા પરિણામ થયા? 1 2 અને 3 પરિણામ થયા. તો ઉપર 3 લખો. 3 પરિણામ થયા ને 3.
3 એકા 3 ને 3 દુ 6 તો ઘટના b ની સંભાવના પણ એ જ રહી 1/2 અથવા 0.5. હવે ત્રીજો પ્રશ્ન વાંચો નંબર 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. પાસા પર અયુગ્મ એટલે એકી સંખ્યા. પાસા પર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. પાસા પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટના બરાબર c. ત્રીજા પ્રશ્નને શું ધારી લ્યો? ઘટના c. તો પહેલા સૂત્ર લખી નાખવાનું. p of c બરાબર m ના છેદમાં n. p of c બરાબર n બરાબર કુલ પરિણામ કેટલા છે? 6 છે. કુલ પરિણામ એક પાસામાં 6 જ હોય, 1 થી 6. હવે ઉપર કેટલા લખવાના? m બરાબર. તો વાંચો પ્રશ્ન. અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો કુલ પરિણામમાં જો એકી સંખ્યા કોણ? આમાં એકી કોણ છે? 1 3 5. આ સાઈડમાં લખી નાખો 1 3 5. આ એકી સંખ્યા થઈ ને અયુગ્મ. કેટલા પરિણામ થયા? 1 2 ને 3 પરિણામ થયા. ઉપર 3 લખો. અયુગ્મ સંખ્યાના કેટલા પરિણામ છે આમાં? 3. કયા 1 3 5 ઉડાડો. 3 એકા 3 3 દુ 6. તો p of c ઘટના c ની સંભાવના કેટલી મળી? 1/2. હું અહીંયા જવાબ સાઈડમાં લખું છું, તમારા નીચે જ લખવાનું. અહીંયા સમાન નથી એટલા માટે. ઘટના c ની સંભાવના એ જ રહી 1/2. આ ત્રણેય સંભાવના જો p of a નો જવાબ 1/2 આવ્યો એટલે કે 0.5 લખો તો પણ ચાલે. p of b બરાબર 0.5 એટલે કે 1/2 અને p of c બરાબર કેટલા મળ્યા? 1/2. ત્રણેય ઘટનાની સંભાવના સરખી રહી 1/2. રકમમાં જો લખેલું છે વાંચો. આ સમસંભાવી પરિણામો છે. જો વાંચો વાક્ય લખેલું છે. આ ત્રણેય પરિણામ કેવા છે? સમસંભાવી. સમ એટલે સરખું અને સંભાવી એટલે સંભાવના. સમ એટલે સરખું અને સંભાવી એટલે સંભાવના. એટલે કે ત્રણેય પરિણામની સંભાવના સરખી આવશે. કઈની સરખી? 1/2 1/2 આ ત્રણેય પરિણામ કેવા છે? સમસંભાવી. એટલે કે ત્રણેયની સંભાવના કેવી આવશે? સરખી આવશે. તો ત્રણેયની સંભાવના સરખી આવી. જો આપણે એક પાસાવાળો દાખલો કર્યો. એક પાસામાં કુલ પરિણામ 6 હોય. 1 2 3 4 5 6. એટલે n બરાબર બધે 6 લીધા અને ઉપર m બરાબર જે આપણે પ્રશ્ન પૂછેલો છે એને ફોલો કરવાનો. અવિભાજ્ય કે આમાંથી અવિભાજ્ય સંખ્યા બહાર કાઢી લો. 2 અને 6 ની વચ્ચે આપણે એને બહાર કાઢી લીધી કુલ પરિણામમાંથી. પછી અયુગ્મ સંખ્યા એકી, આમાંથી આપણે એકી સંખ્યા બહાર કાઢી લીધી. જેટલા પરિણામ થાય ઉપર લખવાના અને ઉપર નીચે કટ થતા હોય તો કટ કરી દો એટલે તમને એ ઘટનાની સંભાવના મળી જાય. ચાલો એક પાસાવાળો દાખલો તમને સમજાઈ ગયો છે. આવા દાખલાઓ 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે. સેક્શન C માં અથવા D માં. રકમ કોઈ લખવાની નથી. ફટાફટ પ્રશ્ન 13મો છે એ પાકા ચોપડામાં લખી લ્યો. ત્યારબાદ આપણે સંભાવનામાં આગળના દાખલા ઉપર ચર્ચા કરશું. હવે આજે આપણે 3 દાખલા કર્યા. આ બધા દાખલાઓ જે પાકા ચોપડામાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે અને આગળના લેક્ચરમાં આપણે આગળના વિડિયોમાં પ્રશ્ન નંબર 14 થી શરૂ કરશું. પાકા ચોપડું બધાએ વ્યવસ્થિત ઉતારજો અને સારા અક્ષરે લખજો. કારણ કે પુનરાવર્તન કે રિવિઝન કરવાનું આ ચોપડો જ કામ આવશે. જ્યારે પાકા ચોપડામાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન પૂરો થઈ જાય એટલે 2 લીટી મૂકી દેવાની. પછી આ બીજો પ્રશ્ન શરૂ કરો. આ પૂરું થઈ જાય પછી વચ્ચે 2 લીટી મૂકી દેવાની. પછી આ ત્રીજો પ્રશ્ન શરૂ કરો. તો વ્યવસ્થિત લખાણ તમારું પાકા ચોપડામાં લાગશે. અને પેપરમાં એમ જ લખવાનું, ટેસ્ટમાં એમ જ લખવાનું. ચાલો પ્રશ્ન નંબર 13 આપણે પૂરો થાય છે અને આગળના વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 14 થી સંભાવનામાં આગળ વધશું.